માંડવીમાં ગાંધી પરિવારના 3 ભાઈ બહેનોએ વર્ષી તપની આરાધના કરી। પારણા પ્રસંગે આજથી પંચાહિકા મહોત્સવ શરૂ થયો। માંડવી સ્થાનકવાસી છોકોટી જૈન સંઘના આંગણે 3 ભાઈ બહેનો ધર્મ ટિંકલ નિલેશ ગાંધી, અંજલિ ડિમ્પલ વિપુલ ગાંધી, હેત સોનલ, સંજય ગાંધીના વર્ષી તપના પારણા પ્રસંગે પંચાંતિકા મહોત્સવનું તારીખ 16 એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ સાધના સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનું વર્તી વયસ્થવીરા પરમ પૂજ્ય હંસાબાઈ મહાસતીજી, પરમ પૂજ્ય અર્પિતાબાઈ મહાસતીજીની પાવન નિશ્રામાં આયોજન કરવામાં આવેલ છે। પંચાહિકા મહોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય મહાસતીજી સકલ સંઘ સાથે નાના સ્થાનિકેથી મોટા સ્થાનકે પધાર્યા છે। સંઘ પ્રમુખ પુનિતભાઈ ભાછાએ પ્રસંગ પરિચય આપી મહોત્સવના પ્રથમ દિવસે તપસ્વી રત્નોનું સન્માન વિદુષી ગુદણી મૈયા શ્રી ચંદ્રાવતીજી મહાસતીજી તથા સ્વાધ્યાયશીલ પૂજ્ય હંસાકુમારી મહાસતીજીના ગુરુભક્ત તરફથી હોય। ધર્મકુમારનું સન્માન માતૃશ્રી રેવાબેન ગમ્મતલાલ સંઘવી પરિવારે, હેતકુમારનું સન્માન માતૃશ્રી મૃદુલાબેન મગનલાલ સંઘવી પરિવારે, જ્યારે અંજલિ કુમારીનું સન્માન માતૃશ્રી જયાબેન અમૃતલાલ સંઘવી પરિવાર તેમજ માતૃશ્રી રંજનાબેન પ્રભુલાલ સંઘવી પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું। પૂજ્ય અર્પિતાબાઈ મહાસતીજીએ 3 ભાઈ બહેનની તપસ્યાની અનુમોદના કરી હતી। દરરોજ પંચાંડિકા કાર્યક્રમમાં સવારે 8:30 કલાકે ભક્તામર તેમજ 8:45 થી 9:45 વ્યાખ્યાન, બપોરે 3:30 થી 4:30 સાંજે તારીખ 19 એપ્રિલના 8:30 કલાકે ભક્તામર બાદ ધાર્મિક નાટિકા બહુમાન, બપોરે 3:30 થી 4:30 સાંજે છોકોટી મોટા સ્થાનક મધ્યે તેમજ તારીખ 19 એપ્રિલના રાત્રે 8:30 કલાકે ભક્તિ સંધ્યા જૈનપુરી મધ્યે રાખવામાં આવેલ છે। તારીખ 20 એપ્રિલના સવારે 8 કલાકે છોકોટી સ્થાનક મધ્યે માંગલિક તથા 8:30 કલાકે તપસ્વીઓની શોભાયાત્રા છોકોટી સ્થાનકથી જૈનપુરી મધ્યે જશે। પારણાનું સવારે 10 કલાકે જૈનપુરી મધ્યે આયોજન કરવામાં આવેલ હોવાનું જયેશજી શાહે જણાવેલ। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।